પરંપરામાં આપણને સૌને પ્રાપ્ત થયું છે, ખાલી શાબ્દિક રીતે નહીં, પણ મેં કહ્યું એમ ઇટ ઇઝ ઇન અવર બ્લડ, ઇન અવર ડીએનએ, આપણા જીન્સમાં છે. એટલે તો આવા સુંદર કાર્યક્રમો થતા રહ્યા છે. મને નિમંત્રણ આપવા માટે દેવાંગભાઈ અને એમના સાથીઓ આવેલા. એમને કહ્યું કે એક કામ માટે આવવું છે. મેં કહ્યું આવો. આવીને એમને વાત કરી કે આવી રીતનો એક કાર્યક્રમ છે. વિધાઉટ અ સેકન્ડ્સ થોટ આઈ સેડ યસ, આઈ વિલ કમ. એટલે આજે વહેલી સવારેથી મુંબઈથી નીકળીને હું નોન સ્ટોપ અહીંયા આવ્યો છું કાર્યક્રમમાં. એટલા માટે કે આ પ્રસંગનો મને પણ આનંદ આવે, મને પણ પ્રેરણા મળે. એક વાતાવરણ, એક ઓરા આવા પ્રસંગે ક્રિએટ થતું હોય છે. ઇટ હેઝ ધી પાવર, that atmosphere, that aura has the power to inspire. પ્રેરણાની તાકાત છે આવા વાતાવરણમાં. એવો આ એક સુંદર કાર્યક્રમ. જો આપવું એ ભગવાને કુદરતનો એક નિયમ મૂકેલો છે. આપણે બધાએ સૂર્યમુખીનું પુષ્પ જોયું છે, હા કે ના? સૂર્યમુખી હોય એ હંમેશા સૂર્યને સન્મુખ રહે. સૂર્ય જ્યારે વાદળોથી ઢંકાયેલો હોય, એમાં કાળા વાદળો હોય અને સૂર્ય લેશ પણ એના દર્શન આપણને ન થતા હોય, અથવા તેની તેજ રશ્મિઓના પણ દર્શન ન થતા હોય, કાળા વાદળથી ઢંકાયેલો હોય, ત્યારે જેને સૂર્યમુખીને જોયું હોય આંગળી ઊંચી કરો. જો ભાગ્યે જ કોઈ આંગળી ઊંચી કરી. એ વખતે તમે સૂર્યમુખીને જોજો એ કઈ દિશા તરફ જોવે છે. એ વખતે સૂર્યમુખી છે એ બંને એકબીજાની સામે હોય. પુષ્પો એકબીજાને ફેસ કરે, એકબીજાની સન્મુખ રહે. ત્યારે બહુ જ મોટું એક રહસ્ય એ વૈજ્ઞાનિકોને, બાયોલોજિસ્ટના મનમાં આવ્યું કે વાય ધે ફેસ ઈચ અધર. એની ઉપર 8-10 વર્ષ સંશોધન ચાલે. સૂર્ય સામે જોઈ રહે, સૂર્ય ના હોય તો પછી નીચે અથવા તો ગ્રાઉન્ડ તરફ અથવા તો આજુબાજુ, પણ એકબીજાને સન્મુખ. 8-10 વર્ષના આ સંશોધન પછી ખબર પડી કે સૂર્ય જ્યારે ઢંકાયેલો હોય ત્યારે સૂર્ય પાસેથી શક્તિ એમને ઓછી મળતી હોય, તો એકબીજાને સન્મુખ થઈ જાય છે. જેની પાસે શક્તિ ઓછી હોય એવા પુષ્પને અન્ય પુષ્પ શક્તિ આપે છે. ધીસ ઇઝ અ સાયન્ટિફિક રિયાલિટી. આ એક વૈજ્ઞાનિક હકીકત છે. તમે આનું સંશોધન ગૂગલ ઉપર વાંચી શકો છો કે જે પુષ્પ પાસે એનર્જી સ્ટોર કરેલી હોય, જેમ સુરત નેશનલ કોઓપરેટિવ બેંક પાસે થોડું સ્ટોર કરેલું છે, અને તમે બધા દાતાઓ પાસે પણ સ્ટોર થયેલી એનર્જી છે, એનર્જીના ડિફરન્ટ ફોર્મ. તો અત્યારે એક સારી સમાજ સેવા સંસ્થા આ શેઠ પીટી જનરલ હોસ્પિટલને વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે એવી એક તકની જરૂર છે. તો એ તક વખતે આ શક્તિ પૂરી પાડે છે. એવી રીતે જ સમાજ ચાલે. શેર એન્ડ કેર ઇઝ ધી પ્રિન્સિપલ અપોન ધીસ અર્થ, ઇઝ રાધર ધ ફાઉન્ડેશન ઓફ અવર એક્ઝિસ્ટન્સ. A human being, not only a human being, but any living existence upon this earth can survive only and only with share and care. ખાલી મનુષ્ય નહીં, પૃથ્વી ઉપર કોઈ પણ જીવંત અસ્તિત્વ ભાગીદારી વગર, ક્યાંકથી આપલે વગર, ક્યાંકથી સાર સંભાળ વગર એ જીવી ન શકે. આ સાર સંભાળ છે, આ એક આપલે છે. હવે તમે પૂછશો આપલે એટલે શું? તમે આપ્યું, તમે દાતાશ્રીઓએ દાન કર્યું, તો તમને મળ્યું શું? સમાજની પ્રસન્નતા મળી, ભગવાનની પ્રસન્નતા મળી, અને આ બંને પ્રસન્નતાના આધારે તમને આંતરિક આનંદ પ્રાપ્ત થયો. અંત સમયે, મૃત્યુ સમયે પણ તમે જ્યારે પથારી ઉપર હશો ત્યારે તમે ખાલી આ એક પ્રસંગ યાદ આવશે કે આ શેઠ પીટી જનરલ હોસ્પિટલના એક કાર્યક્રમમાં મારાથી શક્તિ પ્રમાણે મેં દાન કરેલું. That thought at that time, at that stage in life, has the power to give you tears of joy. હર્ષના આંસુ એ વખતે પણ 20 વર્ષ પછી, 40 વર્ષ પછી પણ તમને આ પ્રસંગ આપી શકે છે. એ તમે મેળવ્યું આજ.
અને એ વસ્તુ મફત નથી મળતી, અને એ વસ્તુ લાચ આપવાથી નથી મળતી, એ નિસ્વાર્થ ભાવે આપવાથી જ મળે છે. તો કુદરતનો ક્રમ છે કે આપવું, જેમાં સૂર્યમુખીની આપણે વાત કરી, એકબીજા સાથે શેર કરે છે, એમાં અપેક્ષાએ રહિત શેરિંગ હોય છે, કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નથી હોતી, કોઈ પેપર વર્ક નથી હોતું, કોઈ નીતિ નિયમ બંધારણને લઈને લોકો પુષ્પ સામે નથી બેસતા કે આજે હું તને આટલી એનર્જી આપું, કદાચ પછી 5-15 દિવસે સૂર્ય પાછો ન દેખાય તો તારે મને પાછી આપવાની. કોઈ સોદો હોતો નથી. ડોનેશન હેઝ નો લીગલ ડોક્યુમેન્ટ. દાનને કોઈ સોદા હોતા નથી. નિસ્વાર્થપણે આપો એનો જ આનંદ. ખાલી એક પંખો તમે દાન કરો કોઈ સંસ્થા, મને 3 પાખ્યા ઉપર તમારી 3 પેઢીના નામ લખાવો, એ તો કઈ દાન આપ્યું કહેવાય? પ્રસિદ્ધિ માટે થાય, માન માટે થાય, સમાજ પ્રશંસા કરે એવી અપેક્ષા માટે થાય, એ દાન નથી, એ સોદો છે. એટલે અપેક્ષા નહીં રાખવાય. તમે આજે આપ્યું, જેટલા શ્રેષ્ઠીશ્રીઓ આપ્યું છે, મેં આ દાન આપ્યું છે એ પણ ભૂલી જવાનું. એમ આઈ રાઈટ? મેં આ દાન આપ્યું છે એ પણ ભૂલી જવાનું. પછી જે ભગવાનની પ્રસન્નતાને આનંદ આવે ને, મેં આપ્યું છે, મને પ્રતિષ્ઠા મળશે, મને સમાજમાં 2 જગ્યાએ મારી વાત થશે, વાહવા થશે, આવા વિચારો હોય ને એટલે ઇટ બીકમ્સ અ બ્લોક. ગોડ્સ ગ્રેસ. ભગવાનની પ્રસન્નતા માટે આ જેમ પેલો ન્યુક્લિયર બંકર હોય ને એની અંદર જતા તો ન્યુક્લિયર બોમ્બ ફૂટે ને તો એ બંકરની અંદર હોય એટલે અસર ના થાય. એમ દાન આપ્યા પછી પણ ભગવાનની પ્રસન્નતાની અસર ન થાય, કારણ કે તમે બીજી બધી લૌકિક અપેક્ષાઓ રાખી. નહીં રાખો તો એની જાતે મળશે. તો પહેલી અગત્યની વાત છે ટુ ગીવ, ટુ કેર, ટુ શેર is a natural element put by God in every living existence. તેમાં આપણે પ્રવર્તવું. એમાં આપણા બધાની સિક્યોરિટી છે. આજે આપણને ખબર નથી કે આ કાર્યક્રમની ઇમ્પેક્ટ 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે શું છે. કારણ કે આ કાર્યક્રમ અથવા તો આ એક અનુદાનથી હોસ્પિટલ સુસજ્જ થશે, સેંકડો અને હજારો જરૂરિયાતમંદ લોકોને એમાંથી પ્રસંગે ટાણે જ્યારે એમને જરૂર હોય ત્યારે સારવાર પ્રાપ્ત થશે, ઓછા ભાવે, કોકને વળી વિનામૂલ્યે, જેવા લોકો હોય એને. તો એ તમારે ઘરે બેઠા રોયલ્ટી છે. આજથી 10 વર્ષ પછી પણ કોઈ પેશન્ટને ઓછા ભાવે અથવા તો વિનામૂલ્યે કોઈ એવો કાર્યક્રમમાં જ્યારે હોસ્પિટલ એને સારવાર આપશે, ત્યારે એને જેમ થશે કે હાશ મારી સારવાર થઈ ગઈ, ભગવાને કૃપા કરી. એ વખતે જે ગરીબ માણસ, નિસહાય વ્યક્તિ, જરૂરિયાતમંદ વ્યક્તિ, એનો જે આનંદ, એનું જે પુણ્ય, એ તમને પણ ઘરે બેઠા બેઠા રોયલ્ટી મળશે. એકવાર દાન અને અનેકવાર રોયલ્ટી. સામાન્ય કોઈ પુસ્તક લખે, સામાન્ય કોઈ બીજી વાત હોય તો જ્યારે જ્યારે એનું આવૃત્તિ છપાતી જાય ત્યારે રોયલ્ટી મળતી જાય છે. અને તમને ખબર, તમે લોકો કમર્શિયલ ફિલ્મમાં છો તો મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે. મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે ઘણા બધી પ્રોડક્ટ્સમાં. આઈ થિંક યુ નો બેટર દેન મી. મારા કરતાં તમને વધારે ખ્યાલ છે. પણ એ મલ્ટી લેવલ માર્કેટિંગમાં તમને ખબર ના હોય, કોઈ તમારા હાથ નીચે એના પછીની ટીમ, એના પછીની ટીમ, એના પછીની ટીમ, કોક અમદાવાદમાં કે ઇન્દોરમાં કે હિંમતનગરમાં પણ ધંધો કરે ને તોય તમારા ઘરે ચેક આવે છે ને મલ્ટી લેવલ માર્કેટિંગમાં. આ પુણ્યમાં પણ મલ્ટી લેયર અને મલ્ટી ઝોન પુણ્ય કમાવાનું છે. તો શેર એન્ડ કેર, આમાં બધાની સિક્યુરિટી રહેલી છે, સ્થિરતા રહેલી છે. એટલે કે સમાજની સ્થિરતા અને સિક્યોરિટી એ કેર એન્ડ શેરમાં રહેલી છે. ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ થાય છે. 250, 200, 250, 250 ફૂટ સુધી ઉપર જાય. અને થડ તો તમે જોવો એટલા પોળા કે આપણે કદાચ 5-7 વ્યક્તિ આમ હાથ લાંબા કરીને પકડીને આમ ચેઇન કરીએ તો એને આમ બર્થ ન ભીડી શકે. એટલે કે એને સરકમવેન્ટ એટલું ડાયામીટર ને ગોળ આપણે ન થઈ શકીએ.
એવા જાડા મોટા થડ અને ભારે ખમ ઝાડ, એનું લાકડું એટલું ભારે. અને બરોબર કેલિફોર્નિયા એટલે વેસ્ટ કોસ્ટ અમેરિકન પેસિફિકના ઝોન ઉપર છે, ત્યાંથી સ્ટ્રોંગ વિન્ડ્સ ચાલુ જ હોય, પવન ચાલુ હોય. પાછું લોસ એન્જલસ કેલિફોર્નિયા ઇઝ અ સેસ્મિક ઝોન, એટલે કે અર્થક્વેક ઝોન છે, કે નાના નાના આંચકા 3-4-5 ના આયા જ કરતા હોય. સારા બાયોલોજીસ્ટના મનમાં એક વાત આવી કે આવડા મોટા વૃક્ષ, આવા જાડા થડ, આટલા ભારે સેસ્મિક ઝોનમાં છે, સ્ટ્રોંગ કરન્ટ્સ પેસિફિકમાંથી આવે છે, છતાં આપણે કોઈ દિવસ એક ઝાડને પડતા જોયું નથી. એટલે તપાસ કરી લોકલ કાઉન્સિલમાં, મ્યુનિસિપાલિટીમાં કે આ ઝાડ કોઈ દિવસ પડ્યા છે કે નહીં, તો કે લોકલ મ્યુનિસિપાલિટીના રેકોર્ડમાં નથી કે રેડવુડ ટ્રીઝ પડ્યા હોય. લાલ કલરનું લાકડું છે. એટલે બાયોલોજીસ્ટને જરા ઇન્ટરેસ્ટ જાગ્યો કે આના મૂળ બહુ ઊંડા હોવા જોઈએ. કારણ કે 200-250 ફૂટની તમારી ઇમારત લેવી હોય, એટલે કે 20-25 માળનું બિલ્ડિંગ, એ પ્રમાણે ફાઉન્ડેશન જોઈએ ને. 2 માળના બિલ્ડિંગનું ફાઉન્ડેશન જુદું, 20 માળનું જુદું હોય ને. આનું ફાઉન્ડેશન ચેક કરો. આવી પરિસ્થિતિમાં એ ઉભા રહે છે. અને એકાદ બે ઝાડ તો એવા છે કે એના થડમાંથી આ લોકોને જરૂર પડી એટલે મોટરવે કાઢ્યો છે, ગાડીઓ જાય છે થડમાંથી. હા, તો એ ઊભું છે. તપાસ કરી તો અતિ 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 આશ્ચર્ય. They were maximum 6 to 10 feet deep. 6 થી 10 જ ફૂટ મૂળિયા હતા. એટલે તો વધારે આશ્ચર્ય થયું કે આટલા છીછરા મૂળિયા આ વૃક્ષને ટકાવી ના શકે. આવી પરિસ્થિતિમાં વધારે તપાસ કરે ત્યારે દુનિયાનું એક સૌથી મોટું આશ્ચર્ય એ લોકોને જાણવા મળ્યું. નોર્મલી જેમ આપણે માણસો પૃથ્વી ઉપર સંસાધનો માટે ઝઘડીએ છીએ, પૈસા માટે, જમીન માટે, 7-12 માં અમથમ તો 2-4 નામ ચડી જાય, 2-5 વર્ષે ખબર જ ના પડે તમને ક્યાંથી ચડી ગયા ને ક્યાંથી આયા. આપણે જેમ સંસાધન માટે ફોર રિસોર્સિસ વી ફાઇટ, એવી રીતે જમીનની નીચે વૃક્ષના મૂળિયા પણ પાણી અને મિનરલ્સ માટે ફાઇટ કરે છે. જમીનની ઉપર આપણી ફાઇટ છે, જમીનની નીચે લોકોની ફાઇટ ચાલુ જ છે. આ બાયોલોજીસ્ટના કહેવા પ્રમાણે હું કહું છું. પણ આ રેડવુડ ટ્રીઝના મૂળિયા એક યુનિક છે. They are the only trees whose roots don't fight. They care and share water and minerals with each other. આ રેડવુડ ટ્રીઝના મૂળિયા એક જ એવા છે કે જે એકબીજા સાથે પાણી માટે અને મિનરલ માટે, એટલે કે ખોરાક માટે ઝઘડતા નથી. એકબીજાને કેર એન્ડ શેરથી રહે છે. એ 6-8 ફૂટ મૂળિયા અંદર હોય ઊંડા, 2-3 ફૂટ તમે જાઓ ત્યાં સુધી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ઝાડનું આ મૂળિયું છે. પછી તમને ખબર જ ના પડે કે આ કનું મૂળ, એકબીજા સાથે એન્ટેંગલ થઈ જાય, એકબીજા સાથે મળી ગયા હોય, ખબર જ ના પડે કે આનું મૂળિયું છે. અને એકબીજાને પાણી શેર કરે, એકબીજાને ખોરાક શેર કરે છે. એટલે 6-8 ફૂટ જ ઊંડા છે, છતાં એકબીજા સાથે ખૂબ સારી રીતે તાણાવાણાથી જોડાયેલા છે. એકબીજા માટે કેર અને શેરની ભાવના છે અને કરે છે. એટલે ઉપર આટલા ઉઠ્યા છે, મજબૂત છે, સ્થિર છે અને આપણી માટે એક ઉદાહરણ છે. એટલે ઉપર ઉઠવું હોય, સ્થિર રહેવું હોય, સુરક્ષિત રહેવું હોય, તો એકબીજા સાથે હળી મળીને, એકબીજા માટે પ્રેમ રાખીને, એકબીજાને મદદરૂપ થઈને બધા આપણે સાથે આગળ ચાલીએ એવી ભાવના રાખીએ તો સમાજ સુરક્ષિત અને સ્થિર છે. એનો આજે આ પ્રસંગ છે કે આ સુરત નેશનલ કોઓપરેટિવ બેંક અને શેઠ પીટી હોસ્પિટલે નક્કી કર્યું કે આપણે સાથે ચાલીએ. આપણે કેર અને શેરની ભાવનાથી કરીએ. અને એક ઇનિશિયેટિવ લીધો બેંકે, તો ઘણા બધા વડીલશ્રીઓ બધા આગળ આવ્યા. હજી આવશે એ ભાવનાથી હું બોલું છું, એ હકીકત અને અનુભવથી બોલું છું કે આજ સુધી પૃથ્વી ઉપર સારા કામ પૈસા અને માણસના વાંકે અટક્યા નથી અને અટકશે નહીં. આપણે એમાં ભળીએ એ આપણી સેવા છે. આપણે કદાચ એમાં ન ભળીએ તો બીજા 5 જણા, 10 જણા ને 25 જણા ભણનારા છે જ. તમે સુનિલભાઈ ચિંતા ના કરતા, તમારો પ્રોજેક્ટ આખો પૂરો થઈ જશે, સવાયું થશે.
કારણ કે ઇટ્સ અ પ્રિન્સિપલ. સારા નિસ્વાર્થ કામો સમાજ માટે કરવા હોય એ આજ સુધી અમને બીએપીએસ સંસ્થામાં અનુભવ છે. એ આજ સુધી કોઈ દિવસ પૈસાના અને માણસોના વાકે અટક્યા નથી. કરનાર વ્યક્તિઓની ભાવના નિસ્વાર્થ છે બંને બાજુ. એટલે ભગવાન કેટલાયને પ્રેરણા કરશે. જા આપી આવો અને આપવા આવશે લોકો. અમે બીએપીએસ સંસ્થામાંથી હું આવું છું. દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓમાં બીએપીએસ સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં અમારી પાસે પરમનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. અને દુનિયાભરમાં અમે 1600 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ચલાવીએ છીએ. 1600 સંપૂર્ણ અમે તો એનપીઓ જ છીએ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. ચેરિટી ઉપર જ જીવીએ છીએ. એટલે હું અનુભવથી તમને આ વાત કરું છું કે સારા કામ પૈસા અને માણસના વાંકે નહીં અટકે. એ તમારી ભાવના જો શુદ્ધ હોય તો લોકોને અને રિસોર્સિસને તમારી પાસે આવવું જ પડશે. યુ બીકમ અ મેગ્નેટ. જેમ મેગ્નેટ અહીંયા હોય જેટલી લોખંડની વસ્તુ એ બધાને આકર્ષી લે ને, નાની ખીલ્લી હોય ઇત્યાદિ તરત આકર્ષી લે. એમ તમારા હૃદયમાં શુદ્ધ ભાવના હોય કે અમારે શુદ્ધ ભાવે આપવું છે અને લેનારને શુદ્ધ ભાવના હોય અને છે જ બંને બાજુ કે આપણે એ ધનનો ઉપયોગ સમાજ માટે કરવો છે. તો રિસોર્સિસ હેવ. જો પ્રમુખ સ્વામી મહારાજે એક જ જીવન ભાવના રાખી. આપ સૌએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો કર્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ એક ભાવના એમણે જીવનમાં રાખી. બાકી 5 ધોરણ ભણેલી એ વ્યક્તિ અંગ્રેજીનું એક વાક્ય સરખું ના બોલી શકે. ફોરગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી. પણ એમની ભાવના શેર એન્ડ કેરની હતી. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, જે જીવન સૂત્ર ઉપર એ 95 વર્ષ આ પૃથ્વી ઉપર જીવ્યા. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. બસ આ એક વાત મનમાં રાખી, આ એક જીવન સૂત્ર લઈને ચાલ્યા. તો મેં કહ્યું એમ એમણે 45 વર્ષના ગાળામાં પોતાના જીવનકાળ દરમિયાન 1300 સમાજ સેવા સંસ્થાઓ એકલા હાથે ઊભી કરી. હોસ્પિટલની વાત છે ત્યારે અહીંયા અડાજણમાં જ અમારી પ્રમુખ સ્વામી હોસ્પિટલ છે. અને કોરોના વખતે ફૂલ ફ્લેજેડ અમે આખી હોસ્પિટલ કોરોનાને સમર્પિત કરેલી અને સુરતવાસીઓને ઘણી બધી રાહત રહેલી. એવી રીતે હોસ્પિટલની બાજુમાં અમારી સ્કૂલ છે, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર સ્કૂલ છે. આ બધું મંદિરના કેમ્પસમાં જ છે. એકલા હાથે 1300. આ પૃથ્વી ઉપર વિશ્વ વિક્રમ છે. કોઈ એક વ્યક્તિએ 1300 સમાજ સેવા સંસ્થા જમીનથી ઊભી કરી હોય એવી પ્રમુખ સ્વામી મહારાજ એક જ વ્યક્તિ છે અત્યારે 8 અબજની વસ્તીમાં. એટલે પહેલા તો 1300 જમીનો સંપાદન થવી એટલે શું? અને એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન એક વ્યક્તિ દ્વારા. આર યુ ગેટિંગ ધ સ્ટેટિસ્ટિક્સ what I'm talking? Are you getting the numbers what I'm talking? એક વ્યક્તિ દ્વારા એક વ્યક્તિના પોતાના જીવનકાળ દરમિયાન 1300 જમીનો સંપાદન થવી. એ 1300 જમીન ઉપર શું કરવું છે? હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર એ નક્કી થવું. એના ફંડ્સ રેઝ થવા. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે. એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પ્લાન ક્લિયર થવા. ટેન્ડર્સ ડિશ આઉટ થવા. ટેન્ડર નક્કી થવું. કોન્ટ્રાક્ટર નક્કી થવા. એ ઇમારત બાંધવી. ત્યાં 5-15 અમારા સમર્પિત બીએપીએસના સ્વયંસેવકો જોઈએ મળી જવા. બીજો પેઇડ સ્ટાફ મળી જવો. એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ આવી રીતે નક્કી થવો થાય અને સમાજને ભેટ આપી. એ સંસ્થાની સમાજની સેવામાં કાર્યરત એ સંસ્થાને મૂકવી. આખી કહાની મેં તમને જે કીધી જમીન સંપાદનથી લઈને ઉદ્ઘાટન સમારોહ સુધીની એક કહાની પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. એટલે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ આપી. આપણે ઘરમાં રસોડાનો નળ કે વોશ બેસિનનો નળ ટપકતો હોય ને તો પ્લમ્બરને ઘરે આવતા 2 દિવસ થાય છે. એ કમ્પેરિઝન કરજો. સામે એક સંસ્થા 15મા દિવસે ઊભી કરીને સંસ્થાને આપી દેવી સમાજને.
That means at any given time in BAPS, કોઈ પણ સમયે ઓછામાં ઓછા 25 થી 30 સંસ્થાઓના બાંધકામ એની કાર્યવાહી ચાલુ હોય તો જ 15મા દિવસે એક સંસ્થાનું ઉદ્ઘાટન થાય ને. અને એ પણ હવે તમને મોટી આશ્ચર્યની વાત કરું, આખો જે રેકોર્ડ મેં વાત કરી 45 વર્ષમાં 13 સાલ દર 15મા દિવસે એક, એ પ્રમુખ સ્વામી મહારાજની પોતાની 51 થી 95 વર્ષની ઉંમરની ગાથા છે. એમની કારકિર્દી જ 51 વર્ષે શરૂ થઈ કારણ કે ગુરુપદ આવ્યા. 51 વર્ષની પોતાની ઉંમરથી પોતાની ઉંમર 95 સુધી એ 45 વર્ષમાં કામ કરવું એટલે કેવું? એટલે હર્ષવર્ધનભાઈ હમણાં મને કહેતા હતા કે મારી ઉંમર 77 થઈ. નહીં, હમણાં મને કહેતા હતા બાજુ. અમે ભાવના રાખીએ છીએ કે હજી 23 ભગવાન આપે એટલે તમારે કાર્યરત ચાલુ રહે. સારા કામ માટે સારી વ્યક્તિઓ, સારી સંસ્થાઓની સમાજને જરૂર છે. મુદ્દો આપણે એ કરીએ છીએ કે તમારા હૃદયમાં શુદ્ધ ભાવના હોય, કામ થાય. પ્રમુખ સ્વામી મહારાજે શુભ ભાવના રાખી કે બીજાના સુખમાં આપણું સુખ. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. વ્યસન મુક્તિથી માંડીને સંસ્કૃત કરવા સુધી લોકો. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામીની ઉંમર જ્યારે 70, 75 અને 78 હતી ત્યારે રાત્રે 12 વાગે આદિવાસીના ઘરમાં એના ઝૂંપડામાં બેસીને એને નિર્વ્યસની કરતા અમે આ આંખથી અમને જોયા છે. 75 વર્ષની ઉંમરે રાત્રે આદિવાસીના ઝૂંપડામાં બેસીને એને સંસ્કૃત કરવો એ શ્રદ્ધા પણ એ જીવન સૂત્ર હતું. એટલે આવી એક દેવાની ભાવના મનમાં હોય, શુભ સંકલ્પ હોય, કાર્ય તો અદ્ભુત થઈ શકે. એમના પછી 2016માં અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. એને આજે 7.5 વર્ષ થયા. 7.5 વર્ષમાં એમને 350 સંસ્થાઓ ઊભી કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કરતા ડબલ એવરેજ ઉપર અત્યારે મહંત સ્વામી મહારાજ કામ કરે છે. દર 8મા દિવસે એક સંસ્થાની ભેટ આપી, એવરી 8th ડે. અને એ પણ 84 વર્ષની ઉંમરની પછી. એ કારણ કે BAPS સંસ્થાના વહીવટી વડા અને આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ 84 વર્ષની ઉંમરે બન્યા. 84 વર્ષની ઉંમરે તમને કોઈ સંસ્થાનું સંચાલન સોંપે તો તમે કરો? જો બધા ના પાડવા માંડ્યા. 84 વર્ષે 85 વર્ષે બીજું કઈ ના હોય. બહાર તડકો નીકળે શિયાળામાં એટલે ઘરમાંથી 2 જણા ખુરશી ઉચકીને તડકે મૂકે. અને તડકો બહુ લાગે ને 2 લાકડી પછાડે એટલે અંદર લાવે. 84 વર્ષે આ BAPS સંસ્થાની જવાબદારી લેવી એટલે મહંત સ્વામી મહારાજે લીધી. અને ખાલી જવાબદારી લીધી એવું નહીં, કામ કરી બતા. અને અત્યારે અહીંયા સુરતમાં કણાદમાં અમારો પ્રોજેક્ટ ચાલે છે. સુરતે પોતાના ઇતિહાસમાં જોયો નથી એવો આ પ્રોજેક્ટ છે. ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. 140 એકર ઉપર અક્ષરધામ બને છે. 140 એકર્સ. દિલ્હીમાં અક્ષરધામ છે ને એના કરતા પણ આ મોટું અક્ષરધામ છે. એટલે સુરતવાસીઓ માટે 140 એકર ઉપર આવું એક સ્થાન હોવું એ આવતા વર્ષે 2025માં મહંત સ્વામી મહારાજ સુરતવાસીઓને ભેટ આપશે. હમણાં તમે 15 દિવસ પહેલા જ વાંચ્યું હશે કે BAPS હિન્દુ મંદિર અબુધાબીમાં થયું. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી કે મિડલ ઇસ્ટના દેશમાં એ પરંપરાગત હિન્દુ મંદિર, RCC ના તો હોય નાના મોટા ગમે તે પથ્થરનું, 1500 વર્ષ ત્યાં ટકે એવું મંદિર. જેમ ભારત વર્ષમાં 800, 1000 વર્ષ, 1200 વર્ષ જૂના મંદિરો છે, એમાં 1500 વર્ષ અબુધાબીની ધરતી ઉપર રહેશે. પ્રમુખ સ્વામી મહારાજની આ શુદ્ધ ભાવના, BAPSની આ નીતિમય કાર્યવાહી, એને લઈને અબુધાબીના રાજા હિઝ એક્સેલન્સી શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન એમને રાજી થઈને પૂર્ણ પ્રસન્નતા સાથે BAPSને 27 એકર જગ્યા ગિફ્ટમાં, ભેટમાં આપી. આ હું મુદ્દો એટલા માટે કહું છું, સંસ્થાઓ આવી સારી હોય, બે બાજુ આવી સારી સંસ્થાઓ છે. સુરત નેશનલ કોઓપરેટિવ બેંકની ભાવના છે કે આ એક હોસ્પિટલનો જીર્ણોદ્ધાર થાય. સામે હોસ્પિટલના આગેવાન શ્રીઓને છે કે આપણે સમાજને આપવું છે. આવી સારી સંસ્થાઓ ભેગી થાય, શુભ ભાવના હોય એટલે રિસોર્સિસ આવે જ. જેમ મેં આ પ્રસંગ કહ્યું એમ BAPSને રાજાએ 27 એકર આપ્યા.
પહેલી વાર પૃથ્વી ઉપર એવું બન્યું કે એક મુસ્લિમ રાજાએ એક હિન્દુ ધર્મગુરુ અને સંસ્થાને મંદિર માટે જમીન ભેટ આપી, અને એ પણ યુએઈમાં, એટલે કે અબુધાબીમાં. યુનાઇટેડ અરબ એમિરેટ્સનું કેપિટલ છે અબુધાબી. એટલું જ નહીં, રાજાએ લખી આપ્યું, લેખિત કર્યું કે બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીને આજીવન આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી અને વોટર એ રાજ પૂરું પાડશે, બિલ ક્યારેય નહીં આવે. ત્રીજું એમને લખી આપ્યું કે બીએપીએસ હિન્દુ મંદિરની પૂર્ણ સિક્યોરિટી અને આ સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ જમીન પ્રોપર્ટીની માલિકી અને હક એ બીએપીએસ સંસ્થાનો રહેશે. એટલે ભવિષ્યમાં કદાચ કોઈ પ્રસંગ બને તો આ પ્રોપર્ટીને, આ સ્થાનને ક્યારેય કશું જ ન થાય. એની માટે ઓફકોર્સ યુએન લીડરશિપના અમે ખૂબ ખૂબ આભારી છીએ. ઓલ માય ગ્રેટિટ્યુડ્સ ઓન બિહાફ ઓફ બીએપીએસ. પણ આમાં બે વાત છે. સંસ્થા સાચી અને સારી હોય તો રિસોર્સિસ સામેથી આવે છે, જેમ રાજાએ સામેથી આવે. અને સામે તમે સારું કામ કરતા હોય તો ભગવાન અનેકમાં પ્રેરણા કરશે કે જા આપ, એમ તમારે આવ્યા કરશે. ભગવાન કેટલાને પ્રેરણા કરશે? સુનિલભાઈ, જા આપ, તમે સ્વીકારજો. ડોક્ટર દોશીનો પ્રસંગ યાદ આવે છે. સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના ઉદઘાટનના પહેલા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સામેથી ડોક્ટર દોશીને બોલાવીને એમનું સન્માન કર્યું. જ્યારે આજે એક હોસ્પિટલની વાત છે, ડોક્ટરોની વાત છે, અને મને હર્ષવર્ધનભાઈએ મને પ્રસંગ કહ્યો, પેલા પારસી ડોક્ટર કોણ સુરતના, લશ્કરીભાઈ, સૌરભજી લશ્કરી, કેવી એમને સેવાઓ કરી, બધી મને વાતો કરતા. ડોક્ટર દોશી એવા જ એક ડોક્ટર, એમણે એમના જીવનકાળ દરમિયાન 3 લાખ કેટરેક્ટ ઓપરેશન્સ ફ્રી કરેલા, આજીવન સમર્પિત. પણ હવે તમને મજાની વાત કરું એમના જીવનની, જે આજના પ્રસંગને અનુરૂપ છે. એમની સાથે કામ કરતા એક ડોક્ટર મહેતા, લગભગ 30-35 વર્ષ ડોક્ટર મહેતા એમની સાથે સેવા કરી. એ હમણાં 4-5 વર્ષ પહેલા અમને એક કાર્યક્રમમાં મળ્યા, અને કાર્યક્રમમાં જાહેરાતમાં ખબર પડી કે એમને ડોક્ટર દોશી સાથે કામ કર્યું. એટલે કાર્યક્રમના અંતે હું સામેથી એમની પાસે ગયો. આવા એક વડીલ, આવા એક સેવાભાવી, એમને આપણને મળવાની તક મળે એ આપણા માટે પણ એક ભાગ્યની વાત. પણ એમને મળ્યો, મેં નીચે નમીને એમનો ચરણ સ્પર્શ કર્યો. મેં કહું, આપ ડોક્ટર દોશી સાથે રહેલા આટલા વર્ષો? તો કે હા. જ્યારે હું મળ્યો ત્યારે એમની ઉંમર પણ લગભગ 90 હતી, ડોક્ટર મહેતાની. મેં કહું, આપને અનુકૂળ હોય ને સમય હોય તો મારે 10 મિનિટ આપની પાસેથી ડોક્ટર દોશીની અથવા તમારા બે કોઈ એવા સારા 2-4 પ્રસંગો જાણવા છે. મને કે ક્યારે? મેં કહું, હું તો અત્યારે તૈયાર છું, તમારી હેલ્થ ને તમારો શેડ્યુલ, તમારા લંચ ટાઈમ પ્રમાણે. તો કે ના, મને અનુકૂળ છે. હવે બેઠા. પણ તમને પ્રશ્ન ના હોય તો મને મનમાં એક પ્રશ્ન જે પૂછું, તો કે પૂછો. હવે આજના પ્રસંગને અનુરૂપ મેં એક પ્રશ્ન પૂછ્યો. પણ તમે ગામો ગામ કેટરેક્ટ ઓપરેશન્સના કેમ્પ નાખતા હતા, એટલે કે મોતૈયો એ ફ્રી કરતા, એની માટે કંઈક તો ધનની જરૂર પડે ને. ટ્રાવેલિંગથી માંડીને, સ્ટાફથી માંડીને, મેડિસિનથી માંડીને કંઈક વ્યવસ્થા, કંઈક તો ધન વગર તો કંઈ પ્રવૃત્તિ થતી જ નથી. તો તમે ધન લાવતા હતા ક્યાંથી? કેવી રીતે તમારી પાસે આ વ્યવસ્થા થતી? What Dr. Mehta told me, I was like, the ground slipped from under my feet. મારા પગની જમીન ખસી ગઈ. ડોક્ટર મહેતાએ કીધું કે અમે તો 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસના કેમ્પ ટૂર ઉપર હોઈએ, પાછા આવીએ અને આણંદ, મધ્ય ગુજરાતનું આપણું શહેર, આણંદમાં આવીએ જ્યાં ડોક્ટર દોશીની જૂની ક્લિનિક હતી, અને સવારે દરવાજો ખોલીએ બીજે દિવસે 8, 8:30, 9 વાગે, ત્યારે 10, 15, 25 ચેક એમને પડ્યા હોય. લોકો દરવાજાની નીચે તિરાડમાંથી ચેક નાખી જતા હતા. મેં કહ્યું ને, સારા કામ માટે ભગવાન પ્રેરણા ખૂબ કરે છે, કારણ કે એમને કરાવવું છે સારું કામ. તમે સારા પાત્ર બનો તો તમારા દ્વારા કરાવશે. એઝ સિમ્પલ એઝ ધેટ. મેં કોઈ બીજો પ્રશ્ન પૂછું, તમને અનુકૂળ હોય તો જવાબ આપજો. તમને અનુકૂળ ના ના પાડી દેજો, આપ વડીલ છો. મેં કહું, ચેકમાં તમને વાંધો ના હોય તો મને કહેશો લગભગ આમ કેવી કેવી રકમો લખેલી હોય? પણ કે મેં 500 રૂપિયાનો ચેક પણ જોયો છે અને 25 લાખ